નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટી વિસનગર દ્વારા તાલુકા પંચાયત કામલપુર સીટ પર વસંતબેન ઠાકોરની પસંદગી કરવામાં આવી। કામલપુર સીટ પર વિસનગર ભાજપ દ્વારા વસંતબેનની પસંદગી થતાં વસંતબેને વિસનગર ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો। તાલુકા પંચાયત કામલપુરના મત વિસ્તારમાં વસંતબેન ઠાકોરના ચૂંટણી પ્રચારનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। ભાજપ ઉમેદવાર વસંતબેન ઠાકોરે ચૂંટણી પ્રચાર સમયે તેમના મત વિસ્તારમાં વિકાસના કામો લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે તેને સાંભળી આવનાર સમયમાં જે પણ વિકાસના કામો જે પણ બાકી હશે તે પૂરા કરવા માટે તૈયારી બતાવી છે। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી। નમસ્કાર, હું વસંતબેન રામજી ઠાકોર। મને કામલપુર ખરોડા સીટ તાલુકા પંચાયત સીટ પર ભાજપ દ્વારા પસંદગી કરવામાં આવી છે તે બદલ માનનીય કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મેહુલભાઈ પટેલ તેમજ ભાજપના દરેક હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓનો હું આભાર વ્યક્ત કરું છું। શું કહેશો, આવનાર સમયની અંદર જે આપણો ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે અત્યારે હાલ ગામે ગામમાં આપનો જે પ્રચાર માટે નીકળી રહ્યા છો, લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। પ્રચારમાં પણ બધાનો સારો એવો ટેકો મળી રહ્યો છે। વિકાસના કામોની વાત કરીએ તો આપના વિસ્તારમાં એવા કેવા કામો આપને યાદ આવ્યા છે અને લોકો દ્વારા જણાવ્યા છે? એમ કે પ્રચારમાં અમે જઈ રહ્યા છીએ તો લોકોનો એવો સારો અમને સાથ સહકાર મળે છે। તો ભાજપના એમ કે અમે આ ઉમેદવાર તરીકે રસ્તાઓ બીજા અન્ય કામોમાં તો લોકોના અમે પ્રશ્નો સાંભળીશું અને પછી એનો ઉકેલ લાવી અને એમના જે કામો હશે એ અમે યોજનાઓ ચાલી રહી છે, જે લાભો ચાલી રહ્યા છે તે લોકો સુધી અમે જરૂર પહોંચાડીશું અને હું સાથ સહકાર સાથે એમના દરેક પ્રશ્નોના ઉકેલ કરી અને જે છે એના બધા જ કામો કરવા હું પ્રયત્ન કરીશ।